ચેના એક કામ કર, આ તો થોડો ટાઈમ વહેલો હ પણ પબ્લિક થોડી 12:30 1 વાગે ઊંઘે ને એટલે નીકળી ચાલશે. હા હાલ તો આપણે ગલ્લા બલ્લા મસાલો ખાય એમ ખાવા ખાઈ ને તો મસાલો ખાય તો પછી હાલ કોઈ બોધવાની કોઈ જરૂર ના, નહીં. હાલ તો કોઈ ને હાલ તો પછી એક કામ કરો, 1-1:30 વાગે બે ભાઈ નીકળીએ. આ બસ આપણે બધું બરોબર. આમ બધું લાવજો હારા બૂટ હારા લાવજો તમે એની ચિંતા છોડો. લેર તો આપણે એક કામ કરે, આપણે બસ સ્ટેન્ડ જઈને આવો. કોઈ ખબર ના પડે, કોઈ અને બસ સ્ટેન્ડ જાય કોઈ ચર્ચા ના કરવાની. હા તમે કહી હા ભાઈ ચાલો. રાતના કોક દાડો કારણ શું મોય બિસ્કીટ નમાય સ્ટુડિયો ને બાગીના બધું રાતે આલી ની તો મોબાઈલ મને દર વખત છેતરે છે. આ વખતે 12:30 જાય રાતના મારા મને ખડાનું હોય જાય ત્યાં માગા પાછો કરી હવે રાતે મોડા હેડાય નથી વધાર ઝાડ છે સારું ને હવે વણા ને તો નાવત ઘડી વાર આરામ કરવા દે. હવે આગળ હવે આપણી જીગર પડતી નહીં છીએ આપણો વણીઓ ભાઈ બરોબર. એના કરતા હવે હુઈ જવું સારું જે થવું છે એ થા જે પસંદની વાત પસંદ એ રોલ વને તો ગાલું મોય ગાલું કે હોય માથું કુવાળો બધું એમ કરવા દે કોઈ હુરવાજ દે મોય હુરવાજ દે ને પેલો શું હતો એ ખાવું હોય થાય પોટકું તો રાખવા દે. રાતે વણીઓ ભાઈ શું બુદ્ધિ વગરનો થોડો શું કોઈક આવશે દેખાતા હોય કે રાતે એ તો પછી લે બધું મોય લાય તો આ બધું શું થાય ગાવું એનું કંટાળો આવે એક તો. હા ભગવાન સુખ શાંતિ સવાર 5 વાગી જાય ને તો બસ 5 વાગે તો વધો આવે એમ છે ને. પણ આ રાત ગાઢવી છે, ઝાડ સારું છે, કોઈક પ્લાન તો મગજમાં કરીને રહ્યું. ગમે ત્યારે કોઈક આવી જાય તો કહેવાનું શું કે રાતે હોય શું કરો તો કોઈક તો પ્લાન કરવા જ પડશે. હા એ તો કોઈ વાંધો નહીં તો બધું હું પતાવી નાખશું. આ બાજુ હાલ તો હુરવા દો. એ રામ ભગવાન હવે હું તને શું કહું છું, આપણે ટાઈમ થઈ ગયો બરોબર. હા છે ને 1-1:30 વાગી ગયો છે. આપણે હવે હંચેલવા જવાનું છે. જો મોકો મળે એ પેલો મારી લેવાનું. જો ઘણા ટાઈમ થઈ ગયો છે અને હું મોકો મળે આ તમને કહી દઉં. એટલે હવે આપણે છોડવાનું આ તમને કહી દઉં બરોબર. વધુ જાગરણ છે તો વધુ જાગરણ તો હા ચડ્યો અરે હા ચડવાનું દોડ ગાડી તું બે ગાડી દોડ પણ આ તો કેવું પડ્યું તું આવું નાટક કરે તો આપણે નાટક એટલે પણ આ તો ખાઈ જાય. પણ તારા પર તો પડ્યું રહ્યું કે ઘસઘસાટા બોલાવી રહ્યો છું. હા કાલે આટલો પણ લુગડે તો ડાઘ નહીં મોટી અસ્તી ભયો પૂછીને પાડી જ દઈએ. ઓહો ભાઈ હા આ ઝાડ દેતો તમે કોણ છો? અમે શું કઈ પણ તમે તો આટલા વાગે હુર્યા હતો. રાતે વણીઓ આટલા વાગે હું રહ્યો છું પહોંચતો હશે કે નહીં હોય કારણ તો હશે કે નહીં હોય આટલા રાતે તમે આવી રીતના ન ઘેર ન કોઈને મારી વાત આપડી કંપની નો લાગે હું મારો લુગડો તો જોવો લ્યા તો કહું છું મારા બાપ દાદા નું જૂનું ઝાડ સુવર્ણ ઝાડ સારી સુવર્ણ ઝાડ હા એ તમને ના કહેવાય બધું વાળું આવે એ તમને ના ખબર પડે એટલે કોઈ ખોના નું કોઈ કોનું રહસ્ય છે બુદ્ધિ વધારે છે. મેં કીધું હું વાળું ડોળા ફરી જાય અરે પણ માર તો કહું તો મેં કીધું હું વાળું ખોના નું કહેવાય પણ એ તો બધું તમાર શું કામ તમે અડધે તો કાઢો મારે કાલ થોડી જરૂર પડી છે કોમ ની એટલે હું અહીં બેઠો છું. કાયમ નથી આવતો એવું છે. હા આજ આવ્યો છું. એ બધું તમને મારે ને કહેવાનું. તમારે આવ્યો તમે તો રસ્તો માપો મને રસ્તે માગો એટલે તમે આવી રીતના વચ્ચે ઉર્યા છો એટલે તમને ખબર નહીં હોય 1:30 વાગ્યો પણ થશું ફરતું હોય માર્કેટમાં કોણ ફરતું હોય આ જોઈ લે એટલે અંબાઈ બોલજો એમ ન કઈ કોઈ મને બીક લાગે છે તમે ખબર નહીં પડતા કૂતરા પણ હું તમને કોઈ બોલ્યો રોમ બોલો બમ બોલો ઉભો રહેતા પડ્યો તને કે હું ભાઈ મારા કોમ થી હુર્યો છું ભાઈ કોમથી પણ અમન બેસીને વાત કરો કે કે દુખવા આવશે બેહો બેસી ઉભો રે ભાઈ ઇમણમ ના બે થોડી ગમતી રાય વાત કહું
હા ભાઈ મને તો બેઠો ને ઝાડ ને તો હલતો નહીં કોક તો કારણ છે ઓનો કોયલા આહુવાળા ઝાડમાં કોક છે એને ના કીધું સુવર્ણ ઝાડ સુવર્ણ શું કરો લે આ તો બેસી ઘેર વાતો નથી કરી અલ્યા ભાઈ આ તો કેવું છે કોઈ સમજણ પડતી નહીં કેવા તમારું બધું ઊંડું છે ને તમારી લાઈને જારી નથી વાત તમારી કેવી સાચી અમે અમે છોડવા નાતો નથી પણ તે મૂચો ના પાડી તો અમને જે હોય કે અમે ચો ના તમને છોડવાની બોધવાની તમે કહો અમે ચો ના પાડો ભાઈ તારું મોય રાખ હું તો હાલ કાઢું પણ નથી કાઢું મોય ગયેલો મને બીવરાવો મત લે તમારે સાહેબ શું મને કોઈ ખબર એટલે કહું તો શું અમે 12 મહિના થઈ ગયા અઠવાડિયે થઈ ગયા હાલ બધા કોઈ ભાઈ મળ્યો અરે એ તો કોઈ બી મળે અમે બોલો શું કરવાનું છે તમારે કરવાનું છે અમે તાણા આટલા આવ્યો તને થોડા છોડશું પણ અમે ક્યાં છોડવાનું બધવાનું કોલે મોડ્યો ભાઈ શું રાતે આટલો મોડો બેઠ તમે થોડું તો સમજો આ તો પણ તમાર કને કોક તો થોડા ઘુર્યા આ તો કોઈ નથી એ છે ને ઓશન આ તો ઓશન માથું કુસતું તું આ બેઠો એવું હું એમ કહું કે જે હોય ફટાફટ કે તમને કહું મારી વાત ભાઈ મારા બાપ દાદા નું ઝાડ છે આજે બરોબર અને મારે હવાર રાતી જ ફળ આવે છે સોનાનું ફળ આવે સવારે વહેલા સૂર્ય ઉગે ને જેવા સૂર્ય નો કિરણો એના પર પડશે એવું આમ કરીને એકદમ તમે નેતા હુર્યા હોય ને તો તમારે જિંદગી નો 2 વાર વધારે આવી જાય પામે તમારા ઉપર પડી જાય પડી ગયો જો તમારા પર પહેલું કિરણ પડ્યું કરું ને 2-3 વાર વધારે જીવનમાં તમારે આવી જાય હજુ હું કેવો છું મને જેટલો વર્ષ થયા તમને ખબર છે કેટલા થયા છે કેટલા થયા મારા અંદાજ થી તો લગભગ તમને 42 જેવો તો લાગે કેટલો તો 55 તો હું તને કેવો લાગુ હાલ લીધો ના ભંડ લાગી બદલાઈ મારા હમ જોવો ને જો મારા લુગડા હુર્યો તો મેલું થયું છે યાર તમારે કરવાનું છે હું મારા કરતા કોઈ સહ ના ભાઈ મારી તમે કોમ પૂરું કરો મારી વાતો એક લાખ નું ફળાતું લાગે ભાઈ અમારા ફળ નું જો એક તો મૂળ વગર નું અમૂલ્ય ફળ સારું ગમે ત્યારે તમે હોનીકર લઈને જાઓ ને લાખ નું એ થાય 2 લાખ નું માર્કેટ 2 લાખ નું એ થાય અમુક ઇન્દમાં આવો ફરું આ તમારા જબ્બામ ને દોરો મારા કને આટલો જાડો 3 લાખ નો કમ દાડે 3 લાખ નું પડ્યું તું એ ઉભો રે તાણ અરે આટલી કાળી રાતના તો અરે વણ્યો ભાઈ ઈમણમ ની ઉરતા હું બસ કરવાનો મને તો તમારી વાત મને જ કહો તમારી વાત ન પણ અમારી વાત હું છું તમને શું કહું છું કે તમને કોઈ પ્રોબ્લેમ હોય એવું હોય તો તમે જો એક વસ્તુ બી અમારે ગમે તે થઈ જાય અમારા આ ઝાડ નો ફળ અમારે લઈ જાય હાલત તને ઉડાડી એમ ના મળે ભાઈ બંદૂક રસ્તો કાઢ તું આમ જોયું છોકરાઓ ભણ મારી એમ ના થાય એક રસ્તો છે મારા ફળ દૂધ છે ફળ આલ્યું પણ જુઓ મારા જુઓ તમને મેન વાત ઉપર આવી ગયું માર્કેટમાં ઓછામાં ઓછું તો મેં કદી 1 લાખ થી આ મોનું ફળ વેચ્યું તમારે જોઈતું હોય કારણ કે હું તો વેચી હવે મારા તો પૈસા મેળવવાની જરૂર નથી જગ્યા જ નથી પણ મારા હાલ પડ્યા બેંકમાં ને શેઠ ગયા બહાર એટલે શેઠ આવો અઠવાડિયા ચેડી બરોબર એટલે મારા હાલ હવે કાલ 10,000 રૂપિયાની જરૂર છે તમે હાલતા હોય 1000 તમને હાલું તમારે વાત કરી એ જ કરી દો અરે હાય આ ઝાડ આપણો હાલતો હોય બોલ ભાઈ જો હવે આપડે ગમે તે થઈ જાય ને તો આ ભાઈ છે ને આજે હલવાનો છે ઓભાડે આ ઝાડ ની ઈમણમ તો અરે ઊંઘતો ના હોય પણ આ ફળ આવું છે એ પાક્કું થઈ ગયું પણ આપડે બે મળ્યા છો ને એટલે હવે અરે વેચે આપણો ઝાડ આય છે આપડો 10,000 માં હાલો તો ઝાડ લઈ લ્યો હવાર માં આપડે કરોડપતિ પણ વને રવાના કરજો ન કરજો આ એક લગાવો તો તું વને રાખશો ને ભેગો બોલાવશે તો તું એની બાળક હું એની બાળક તો વણિયા અલ્યા હું મને ઊંઘ આવે છે
એટલે આપડે ગમે તે થઈ જાય તો હંચેલો કરો 10,000 હાલીને રવાના કરો ઝાડ ને તો તમે મારી વાત સાંભળો હજી તો 1:30 વાગે છે એટલે મારા બાપ દાદા રાખો. અરે મને જોવું છે ઊંઘ આવે છે. અલે બાપુ હા તો ભાઈ મારી વાતો ભાઈ આટલા આપડે શું કરશો અમે ઘેર જઈને 10,000 રૂપિયા રોકડા લઈને આવીએ તમે ઓછી અલજો મત અમે હાલ તરત જઈને આવો અને 10,000 રૂપિયા તમને આલી તમે રહો મારે તમારો પગ દબાવું હું તો જોઈ તું કે તું ના પડે તો રાતે રાત થડો મારા ઓળખ્યા મને જબરજસ્ત મળ્યા છે. અરે મને તો ઉરવા દો ભાઈ. અરે મારા ઓળખ્યા મને છેતરવા આયા છે. એટલે તમને હજુ મારી ખબર નહીં ઓણિયો ભાઈ શું એમ રાતે ના નીકળ્યું બારો તમારો તો હું દોડો પૂરેપૂરો કરી નાખું. તમે જોવો મારું આ બધું રાખવા દે તો 10,000 નો મેળ આવી ગયો. પૈસા રહ્યા છે ને 10,000 નો મેળ આવી ગયો નાતવા દે બચ્ચો કરવા દે બે હવે મેળ આવી ગયો જબરજસ્ત. આવો મારા બેટમજી આવો તમારે હું બતાવું ઝાડ 1 રૂપિયા 10 રૂપિયા લઈને નાહી જવું. તમે જુઓ 10,000 રૂપિયા લઈને નાહી જવું. તમે જુઓ મારું આવો બસ તમારી વાત એટલી ગડા ફરવા દે હો આવતા આ બધે હે રામ ફટાફટ જઈ અને 10,000 રૂપિયા લઈ નાહી ના જાઓ એટલા પડે પૂરા લઈને જાઓ આટલી વાર હેડ કે પેલા આપડે 10,000 રૂપિયા લઈને ઉભો રે સીતો ખરા પણ પ્લાન ના કરતો હોય કોઈ ઉભો રે બાપડો હુરે હોય લે હું બંદૂક કાઢું પડ્યું એ નાક બોલાવો છો નાક બોલાવો થાય મારી વાતો હા બોલો ફટાફટ અમારે કઈ ટાઈમ નહીં 10,000 રૂપિયા આલું અને તું છે ને લઈને રવાના થવાના કર પૈસા એ 10,000 રૂપિયા ગીધામ કર અને જલ્દી ફટાફટ જલ્દી હાથમાં લઈને જા અને આ ઝાડ આસ્તી અમારું આ તમારું ભાઈ તમારું ઝાડ હો ભાઈ હા ભાઈ આ તમે ફળ લઈને વેચો હા ભાઈ આવજો બરું તમે તારો અરે હું પોણી પાણી તમે જુઓ ખાલી તમે કરો 100% આપડા ભયા ચેરા હુરવાન કરો હવે દાડો તો પેલા તું હવે હું થોડી વાર હુરું તું માર બાજુ કે સાબે છે ખાલી પડવું ના જુઓ ના હવે દાડો છે હા બસ એ હાય થોડી વાર કરોડપતિ અરે ઓને તો 2000 બોલાવી દીધો ને મને તો ઊંઘે નહીં આવતી ઊંઘે નહીં આવતી ઓને તો 2000 બોલાવી દીધો ને આપણે હું એ તો કહું આપણે તો બિયોણો અરે આપણે તો દાડો છે ફળે નરકમાં તો મને તો હાય ચડે કરોડપતિ થઈ ગયો અરે ત્યાં આપણે ભાઈ ફળા તો અને ટોલી ભરીને મળી જાય ને અલ્યા ભયા એ તેના બોલ બસ દાડો ઉગું થઈને એડા થઈ ગઈ આપડે તો હવે થઈ રહી પણ મન તો કોઈ મકોડા ખાઈ ગયા તો મતો ભાઈ હવે જિંદગીમાં મોટું આ દાદા વાળું મોટું ફળ આપવાનું પણ આવશે તો ખબર છે કે દાડો ઉગશે પછી ગાડી હું તો સ્કોર્પિયો લાવવાનો હા તું ઉઠ દાડો ઉગવું લાગે
સ્કોર્પિયો તો લાવું, ગાડી લાવું, બધું લાવું, ફળ આવે એની વાટ જોઈને પણ આશીર્વાદ આ તોડી ખાઈ ગયા. જો પેલા આ ખડ્યા જો હવે વૈદ્યો આપણે પણ આ આખી જિંદગી ચોરીઓ કરતા એ તો મટી જા હવે આપણે હા, એ તો શાંતિ થઈ જા. હા. આ તો ભગવાનની મહેરબાની કહેવાય કે પેલા વણિયાએ આપણને કીધું કે ફળ પડે છે તે આપણા પણ કિસ્મત જોર કરી ગયો. જોતા જવા ટાઈમ ચલો થયો હતો જો ખાલી હવે હવે ટાઈમ વેળા થવા આવી જો થોડો થોડો સૂર્ય ઉગશે એટલે સૂર્ય ઉગતા પહેલા જો આપણે ફળ આવશે હા. અને જેવો ફળ પડશે તો આપણે એ બધી વાત સાચી પણ એક વસ્તુ હું તમને કહું કારણ કે કોઈને ચર્ચા કરવા જેવું ફળ આવે ને તાચીને જો આશીર્વાદ હુર્યા છો ને મન તો ડોહા ખાઈ જા. કોઈને ચર્ચા કરવી નહીં. આ હેડ્યા હેડો 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 બસ બરોબર આપણે એ જ કરવાનું છે બરોબર હા, કોઈ એટલે મતલબ ચૂપચાપ ભાઈ જો હવે આપડા જેટલો ફળ પડે હા એ એકે પડ્યું તો નહીં રહેવાનું. ના, બધો કોથળો ભરો ગમે તે કરો એક ફળના લાખ રૂપિયા કીધા છે. જો આપણે લઈને અને એને વેચીને અને બધું પૂરું બસ 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 શાંતિ ને કોઈ દાદા પરમો હું શું કઉ છું આપણે એને પૈસા તો બાજુના ગામમાંની 10,000 રૂપિયા લાયા હતા ઘેર ઘેર કોઈ રહેવા દીધું નથી. આ તમને કહી દઉં કારણ કે એના વિશ્વાસે કોઈ રહેવા નથી દીધું. બધું હિસાબ કરીને 10,000 વણિયા ના લ્યા એને આપણને કીધું ફળ આવું એક ને વાઈડ જોઈજો કેટલો પડ્યું લઈ એક ફળના લાખ રૂપિયા છે. બધું શાપ કરીને હે કરોડપતિ ગાડી લઈને કરોડપતિ થઈ જાઓ કરોડપતિ બીજું આપડે જોવો છે રાતના ઉજાગરા મટી જાય રોજ ગયો હવે ખાલી 10-15 મિનિટ જો વાટે 15 મિનિટ દાડો. હાય આ તો દાડો ઉજ્યો ચોક મજૂરી બજૂરી મળી જાય તો સારું. આ તો દાડો ઉગું થઈ ગયો હ. ઓહો હો 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 શું કરો લે હોય આટલા વેલા નૈણા ગોડા હોય આનો અડો લીધો છે ભાઈ અમે તો એકણ ભૂર્યા છો આશીર્વાદ ના જેમ અને અમારો એકણ આ ઝાડ ને થોડું ફળ નું કોમ હતું કે અમારે બેન અમે એના માટે બેઠા હતા. શું હતું ફળ નું કોમ? અમારે આ ઝાડ ને ફળ આપવાનું ફળ આપવાનું તે ફળ લઈને કરજો એટલે ફળ લઈને અમારે ઘણું કોમ છે આ તો અમારે. અલ્યા તમે કો ઉઘાડ પાડું હું કો પણ વાત દઉં મને તો લાગે તમે હસી રાતના હોરેલા હોય એવું લાગે અલ્યા. હા એટલે અમે આશીર્વાદ ના જોઈ ભૂર્યા હા એ તો પણ અમારા કારણ તમે તો જો કરો અને હું તમને શું કહું તમને વાત કરતો હતો અમારે આ ઝાડ ને ફળ આવું કે અમારે એક ફળ લાખ રૂપિયાનું અને ફળ પડવાનો અમે કરોડપતિ થવાના છે. ઓહો આ ઝાડ ના ફળ આવું મોટો ફળ તમે જુઓ 15 મિનિટ ની રાહ જોવાની અને એક ફળ જેટલાનું લાખ રૂપિયાનું અમારે માલા માર બાપરે બાપ તો હું એ હોય બેવું ના તો ત્રીજો પાર્ટનર થયો. ના ભાઈ તમે હજી અમે તો પૈસા તમે ગમે એટલા હો ભર્યા તમે મૂર્ખ ના સરદાર હો લ્યા. કેવી રીતે દાણ તમે હલા નેતો બેડાવો આ લેબડો હલ્યા અલ્યા અને લેબોળી આવે લેબોળી જોઈ લઈએ હા લેબોળી જોઈ લઈએ તો પણ એ લેબોળી આવો અને કોઈ એક ફળ બળ ના આવે કરે બનાયા તમને આવા લેબડો તો છે હા તમે તો હિન પોહેડ દાડા બેહી રહ્યો ને કોના પછી લેબોળી જેવા કોઈ પડે નહીં. તમારે બેહવું તો બેહો જેમ કરવું એમ કરો. આવા મૂર્ખ ના સરદારો આવા ધંધા ન હોય. તો 10,000 આલીને તો આ ઝાડ લીધું છે. 20 લાખ જ આલ્યા. મજૂરી જવાનું કરો મજૂરી કરો. મકોડા ખાઈ ગયા એ ખવડાય જો મકોડા ખવડાય જો તમે તાર એવું ના થાય કે આપણો વેતરી ગયો આપણા કરતા લાગાવ ડબલ છોડતા હોય તો ગામના વ્યક્તિ તો આપણે દીધું એટલે આપણે હાથું મનું કે થોડું ઘણું તો કહું છું કે વળીઓ આપણો હિસાબ કરીને નહીં ગયો હોય અને આ હેલો મારો ગોળા હેલો તો વધી નીકળવા પણ નીકળો તો પણ ઈમણો તો કે આ મારો બનાસકો